આ છે ગેડ પર્વત, જે ભૂમિભાગ પર કરટલી બને છે તેને ગેડ પર્વત કહે છે. આ છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો ઝબકા આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. આ છે ખંડ પર્વત, જે ભૂમિભાગીય પર્વત પર ફાટકી રચે છે તેને ખંડ પર્વત કહે છે. આ છે ભૂસીર. ભૂસીર એટલે ભૂમિનો ભાગ લંબાત્મક છેડો જે જળના ભાગમાં ફેલાયેલો હોય છે તેને ભૂસીર કહે છે. આ છે ટાપુ, ચારે બાજુ પાણી અને વચ્ચે જમીન હોય તેને ટાપુ કહે છે. આ છે મેદાન પ્રદેશ. જમીનના સમતલ ભાગને મેદાન પ્રદેશ કહે છે. આ સળગી ભૂમિ છે. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સળગી ભૂમિ કહે છે. આ છે સમુદ્ર ભૂમિ. બે વિસ્તારોના જળ વિસ્તારોના જેટલી પટલી સાંકડી સાતરી. આ છે અવશેષ પર્વત. ઘસના મેદાનમાં ઉછળી આવે માટે શેષ ભાગોથી વિશેષ ભાગો તકે છે. આ છે પર્યટન વિસ્તાર. તેના નીચે આવેલી મેદાનો ખીણવાળો પ્રદેશ કહે છે. આ છે અખાત, જેને ત્રણેય બાજુ જમીન અને એક બાજુ પાણી તેને અખાત કહે છે. આ છે દ્વીપકલ્પ, જેને ત્રણેય બાજુ પાણી અને એક બાજુ જમીન હોય તેને દ્વીપકલ્પ કહે છે.